શાંતિ. 31/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ઊંચું પદ પામવું છે તો સાચા બાપની સાથે સદા સાચા રહો. કોઈ પણ ભૂલ હોય તો બાપથી ક્ષમા લઈ લો. પોતાની મત પર નહીં ચાલો. પ્રશ્ન છે, કયા લાલ ક્યારેય છુપાઈ નથી શકતા? ઉત્તર છે, જેમનો ઈશ્વરીય પરિવારથી પ્યાર છે, જેમને રાત દિવસ સર્વિસનો જ વિચાર રહે છે. એવા સર્વિસેબલ, જે ફરમાન બરદાર અને વફાદાર છે, ક્યારેય પણ મનમત પર નથી ચાલતા. બાપથી સાચા અને સાફ દિલ છે, તે ક્યારેય પણ છુપાઈ નથી રહી શકતા. ગીત છે, તુમ્હી હો માતા પિતા તુમ્હી હો. ઓમ શાંતિ. ગીતમાં ગેરંટી કોની હતી? માતા પિતાની સાથે બાળકોની ગેરંટી છે કે બાબા, અમારા તો તમે એક જ છો, બીજું ન કોઈ. કેટલી ઊંચી મંજિલ છે! એવા શ્રેષ્ઠ બાપની શ્રીમત પર કોઈ ચાલે તો ગેરંટી છે, વારસો જરૂર ઊંચો જ પામશે. પરંતુ બુદ્ધિ કહે છે કે મોટી ઊંચી મંજિલ જોવામાં આવે છે, જે કોટોમાં કોઈ, કોઈમાં કોઈ માત્ર માળાના દાણા બને છે. કહે પણ છે, तुम मात पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख घने रे. પરંતુ માયા એટલી દુસ્તર છે, જે કોઈ મુશ્કેલ જ ગેરંટી પર ચાલી શકે. દરેક પોતાને પૂછી શકે છે કે સાચા હું માત પિતાનો બન્યો છું? સાચે જ બન્યો છું? બાપ કહે છે, નહીં. ઘણા ખૂબ થોડા છે. ત્યારે તો જુઓ માળા કેટલાની બને છે. કેટલા કોટોમાં માત્ર 8 જ વૈજયંતી માળા બને છે. 8 જ મણકા વિજય માળામાં પેરોવાય છે. ઘણા કહે છે એક અને કરે છે બીજું. એટલે બાપ પણ કહે છે, જુઓ કેવું વંડર છે. બાબા કેટલા પ્રેમથી સમજાવે છે, પરંતુ સપૂત બાળકો ખૂબ થોડા નીકળે છે. માળાના દાણા બને છે. બાળકોમાં એટલી તાકાત નથી જે શ્રીમત પર ચાલી શકે. તો જરૂર રાવણ મત પર છે, એટલે એટલું પદ નથી પામી શકતા. કોઈ વિરલા જ માળાના દાણા બને છે. એ પણ લાલ છુપા નથી રહેતા. તે દિલ પર ચડતા રહે છે. રાત દિવસ સર્વિસનો જ ચિંતા, એનો જ વિચાર, એનો જ ખ્યાલ રહે છે. ઈશ્વરીય સંબંધથી લવ રહે છે. બારમાં એમની બુદ્ધિ ક્યાંય નથી જતી. એવો લવ દેવી પરિવારથી રાખવાનો છે. અજ્ઞાન કાળમાં પણ બાળકોનો બાપથી, બેન ભાઈઓનો આપસમાં ખૂબ જ લવ રહે છે, પ્યાર રહે છે. અહીંયા તો કોઈનો રીંચક માત્ર પણ બાપથી યોગ નથી. ગેરંટી તો ખૂબ કરે છે. ભક્તિ માર્ગમાં ગાય છે. અત્યારે તો બાળકો સન્મુખ છે. વિચાર કરવામાં આવે છે, ભક્તિ માર્ગમાં જે ગાતા રહે છે, કેટલા લવથી યાદ કરે છે. અહીંયા તો યાદ જ નથી કરતા. બાબાના બનવાથી માયા દુશ્મન બની જાય છે. બુદ્ધિ બહાર ચાલી જાય છે. તો માયા સારાને જ નીચે પાડી દે છે. તે પોતે નથી સમજતા કે અમે જે કંઈ કરીએ છીએ તે નીચે પડવા માટે જ કરીએ છીએ. પોતાની મત પર જ પડતા રહે છે. એમને ખબર જ નથી પડતી કે અમે શું કરી રહ્યા છીએ. કંઈક તો કમીઓ બાળકોમાં છે ને, ખામીઓ તો છે ને. કહે છે એક,
કરે છે બીજું. નહીં તો બાપથી વારસો કેટલો ઊંચો મળે છે. સચ્ચાઈથી કેટલી બાપની સર્વિસમાં લાગી જવું જોઈએ. પરંતુ માયા કેટલી દુસ્તર છે. ઓટોમાં કોઈ બાપને પૂરા ઓળખે છે. બાપ કહે છે કલ્પ કલ્પ એવું જ થાય છે. પૂરા વફાદાર ફરમાન બરદાર ન હોવાના કારણે એ બિચારાઓનું પદ એવું જ થઈ જાય છે. કહે પણ છે બાબા, અમે રાજયોગ શીખીને નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બનીશું, રામ સીતા નહીં બનીશું. હાથ પણ ઉઠાવે છે, પરંતુ ચલન પણ તો એવી જોઈએ ને. બેહદના બાપ વારસો આપવા માટે આવ્યા છે. એમની શ્રીમત પર કેટલું ચાલવું જોઈએ. ઘણા છે જેમણે તો કસમ ખાધેલી છે, સોગંદ ખાધા છે કે અમે શ્રીમત પર નહીં ચાલીશું. તે પણ છુપા નથી રહેતા. કોઈની તકદીરમાં નથી તો દેહ અભિમાન પહેલા થપ્પડ લગાવે છે. પછી છે કામ, કામ નહીં તો ક્રોધ, લોભ છે તો બધા દુશ્મન. મોહ પણ એવી વસ્તુ છે જે બિલકુલ જ સત્યાનાશ કરી દેશે. લોભ પણ ઓછો નથી, મોટા કડા દુશ્મન છે. પૈસાની વસ્તુની ચોરી કરી લેશે. આ પણ તો લોભ છે ને. ચોરીની ખૂબ ગંદી આદત છે. અંદરમાં દિલ ખાવું જોઈએ કે અમે પાપ કરતા રહીએ છીએ તો શું પદ પામીશું. શિવ બાબાના યજ્ઞમાં આવીને બાબાની પાસે અમે એવા કામ કેવી રીતે કરી શકીએ છીએ. માયા ખૂબ ઉલટા કામ કરાવે છે. કેટલું પણ સમજાવો છતાં પણ આદત મટતી નથી. કોઈ નામ રૂપમાં ફસાઈ જાય છે. દેહ અભિમાનના કારણે નામ રૂપમાં પણ આવી જાય છે. દરેક સેન્ટરની બાબાને બધી ખબર રહે છે ને. બાબા પણ શું કરે, સમજાવવું તો પડે. કેટલા સેન્ટર્સ છે, કેટલા બાબાની પાસે સમાચાર આવે છે. ચિંતા તો રહે છે ને, ફિકર તો રહે છે ને. પછી સમજાવવું પડે છે. માયા પણ ઓછી નથી, ખૂબ તંગ કરે છે. સારા બાળકોને કહેવામાં આવે છે, બાબા કહે છે કે ઘણા મોટા મહારથીઓને કહેવામાં આવે છે, બડા કહેવાના બડા દુઃખ પાના. જેટલા મોટા બનવું એટલું દુઃખ પણ વધારે પામવું. અહીંયા તો દુઃખની કોઈ વાત નથી. જાણે છે કલ્પ પહેલા પણ એવું થયું હતું. ઈશ્વરના બનીને પછી માયાના વશ થઈ જાય છે. કોઈ વિકર્મ કરી લે છે. ત્યારે બાપ કહે છે, પ્રતિજ્ઞા તો ઘણા બાળકો કરે છે કે બાબા અમે તમારી શ્રીમત પર જરૂર ચાલીશું, પરંતુ ચાલતા નથી. એટલે માળા દેખો કે જુઓ કેટલી નાની બને છે. બાકી તો છે પ્રજા, કેટલી મોટી મંજિલ છે. આમાં દિલની ખૂબ સફાઈ જોઈએ. કહેવત પણ છે, સચ તો બીઠો નચ. એટલા સાચા હશું એટલા ખુશીમાં નાચતા રહીશું. જો બાપની સાથે સાચા ચાલતા રહે તો સતયુગમાં શ્રી કૃષ્ણની સાથે જઈને ડાન્સ કરશે. સતયુગમાં શ્રી કૃષ્ણનો ડાન્સ જ પ્રખ્યાત છે, ફેમસ છે. રાસ લીલા રાધા કૃષ્ણની જ બતાવે છે. પછી રામલીલા બતાવે છે, પાછળથી રામલીલા હોય છે, પરંતુ નંબર 1માં રાધા કૃષ્ણની રાસ લીલા છે. કારણ કે આ સમયે તે બાપથી ખૂબ જ સાચા બને છે તો કેટલું ઊંચ પદ પામે છે. હાથ તો ઘણા ઉઠાવે છે, પરંતુ માયા કેવી છે, પ્રતિજ્ઞા કરે છે તો એના પર ચાલવું પડે ને. માયાના ભૂતોને ભગાડવાના છે. દેહ અભિમાનની પાછળ બધા ભૂત ચોંટી જાય છે.
બધા આવી જાય છે. બાબા કહે છે, દેહી અભિમાની બની બાપને યાદ કરો. એમાં પણ સવારે સવારે બેસીને વાતો કરો, બાબાની મહિમા કરો. ભક્તિ માર્ગમાં ભલે યાદ કરીએ છીએ, પરંતુ મહિમા તો કોઈની છે નહીં. શ્રી કૃષ્ણને યાદ કરશો, મહિમા કરશો. શું કરશે મહિમા? માખણ ચોર્યું, આને ભગાડ્યા, અકાસુર બકાસુરને માર્યા, આ કર્યું, બસ બીજું શું કહેશે? આ તો બધું છે ખોટું, જૂઠ, સચની તો રતી પણ નથી. પછી રસ્તો શું બતાવશે? મુક્તિને જ નથી જાણતા. આ સમયે આખા વિશ્વ પર રાવણનું રાજ્ય છે. આ સમયે બધા પતિત છે. મનુષ્ય ભ્રષ્ટાચારીનો અર્થ પણ નથી સમજતા. આ પણ નથી જાણતા કે સતયુગમાં નિર્વિકારી દેવતાઓ હતા. ગાય પણ છે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ. પરંતુ પછી કહી દે છે ત્યાં પણ રાવણ, કંસ, જરાસંધ વગેરે હતા. કહેવામાં આવે છે પવિત્ર બનો, તો કહે છે દેવતાઓને પણ તો બાળકો વગેરે હતા ને. અરે તમે ગાવ છો સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, પછી વિકારની વાત કેવી રીતે હોઈ શકે? તમે પણ નિર્વિકારી બનો, તો કહે છે સૃષ્ટિ કેવી રીતે વધશે? બાળકો કેવી રીતે પેદા થશે? મંદિરોમાં જઈને મહિમા ગાય છે. ઘરમાં આવવાથી તે મહિમા પણ ભૂલી જાય છે. બાબા કહે છે ભલે તમે તપાસ કરીને જુઓ, ચેક કરીને જુઓ, ઘરમાં જઈને સમજાવો તો માનશે નહીં. ત્યાંની બાત ત્યાં જ રહી. પવિત્ર બનવા માટે કહો તો કહેશે વાહ, આના વગર દુનિયા કેવી રીતે ચાલશે? એને ખબર જ નથી કે વાઇસલેસ દુનિયા કેવી રીતે ચાલે છે. બાળકોએ ગીત પણ સાંભળ્યું, પ્રતિજ્ઞા કરે છે તમારી મત પર ચાલીશું, કારણ કે શ્રીમત પર ચાલવામાં કલ્યાણ છે. બાપ તો કહેતા રહે છે શ્રીમત પર ચાલો, નહીં તો આખરે મોત આવી જશે. પછી ટ્રિબ્યુનલમાં બધું બતાવવું પડશે. કચેરી બેસે ને એમાં બધું કહેવું પડશે, તમે પણ આ પાપ કર્યા છે. પોતાની મત પર ચાલીને પછી કલ્પ કલ્પના દાગ લાગી જશે. એવું નહીં કે એકવાર ફેલ થયા તો બીજા ત્રીજા વર્ષમાં ભણશે નહીં. અત્યારે નાપાસ થયા તો કલ્પ કલ્પ થતા રહેશે. એટલે પુરુષાર્થ ખૂબ કરવાનો છે. કદમ કદમ શ્રીમત પર ચાલો. અંદર કંઈ પણ ગંદકી ન રહે. હૃદયને શુદ્ધ બનાવવાનું છે. નારદને પણ કહ્યું ને, પોતાની શકલ અરીસામાં જુઓ. તો જોયું, હું તો વાંદરા જેવો છું. આ એક દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે. પોતાને પૂછવાનું છે કે અમે ક્યાં સુધી શ્રીમત પર ચાલી રહ્યા છીએ? બુદ્ધિઓ ક્યાંય બહાર ભટકતો તો નથી? દેહ અભિમાનમાં તો નથી? દેહી અભિમાની તો સર્વિસમાં લાગેલા રહેશે. બધો આધાર યોગ પર છે. ભારતનો યોગ પ્રખ્યાત છે. એ તો નિરાકાર બાપ જ નિરાકાર બાળકોને સમજાવે છે. આને કહેવામાં આવે છે સહજ રાજયોગ. લખેલું પણ છે નિરાકાર બાપે સહજ રાજયોગ શીખવ્યો. માત્ર શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. તમે જાણો છો અમારે એવા લક્ષ્મી નારાયણ બનવાનું છે. પુણ્ય આત્મા બનવાનું છે. પાપની કોઈ વાત નથી. બાપની યાદમાં જ રહીને એમની સર્વિસમાં રહેવાનું છે. એટલું ઊંચ પદ પામવાનું છે તો કંઈક તો મહેનત કરશો ને. સંન્યાસી વગેરે તો કહી દેશે ગ્રહસ્થ વ્યવહારમાં રહી કમળ ફૂલ સમાન રહે.
આ હોઈ નથી શકતું. સંપૂર્ણ બનવામાં ઘણા ફેલ થઈ જાય છે, કારણ કે યાદ નથી કરી શકતા. અત્યારે પ્રાચીન યોગ બાપ શીખવી રહ્યા છે. બાપ કહે છે, યોગ તો હું સ્વયં જ આવીને શીખવું છું. હવે મને યાદ કરો. તમારે મારી પાસે આવવાનું છે. આ છે યાદની યાત્રા. તમારું સ્વીટ સાયલેન્સ હોમ તે છે. આ પણ જાણે છે કે અમે જ બાપથી પૂરો વારસો મેળવીશું. તો બાપ વારંવાર સમજાવે છે, પ્રતિજ્ઞા પર પૂરા રહો. ભૂલો થઈ જાય છે તો બાપથી ક્ષમા લેવી જોઈએ. જુઓ, આ બાળક ક્ષમા લેવા માટે ખાસ બાબાની પાસે એક દિવસ માટે આવ્યો છે. થોડી ભૂલ થઈ તો આ ભાગ્યા, કારણ કે દિલ તો ખાય છે. તો સમજ્યા સન્મુખ જઈને બાબાને સંભળાવીએ. કેટલું બાપના પ્રત્યે રિગાર્ડ છે. ઘણા બાળકો છે જો આનાથી પણ વધારે વિકર્મ કરતા રહે છે, ખબર પણ નથી પડતી. બાબા કહે છે, હું તો કહું છું, વાહ બાળક, ખૂબ સારો છે. થોડી જ ભૂલની ક્ષમા લેવા આવ્યો છે. બાબાનું હંમેશા કહેવું છે કે ભૂલ બતાવીને ક્ષમા લઈ લો, નહીં તો તે પાપ વૃદ્ધિને પામતા રહેશે. પછી પડી જશો. મુખ્ય યોગથી જ બચી શકશો, જે યોગની ખૂબ કમી છે, ઉણપ છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. આ તો જેમ કે એક કહાની છે કે આજથી 5000 વર્ષ પહેલા કોનું રાજ્ય હતું, કેવી રીતે રાજ્ય કર્યું, કેટલો સમય કર્યું, પછી રાજ્ય કરતા કરતા કેવી રીતે વિકારોમાં ફસાયા. કોઈએ ચડાઈ નથી કરી. ચડાઈ તો પછી જ્યારે વૈશ્ય બને ત્યારે થઈ છે. એમને તો રાવણથી રાજ્ય છીનવ્યું. બાબા કહે છે કે વૈશ્યો આવ્યા ત્યારે લડાઈ ચાલુ થઈ. એમની પાસેથી રાવણે રાજ્ય છીનવી લીધું. પછી તમે રાવણ પર જીત મેળવીને રાજ્ય લો છો. આ પણ કોઈની બુદ્ધિમાં મુશ્કેલ બેસે છે. તમારે બાપથી પૂરા વફાદાર, ફરમાન બરદાર થઈને રહેવાનું છે. અજ્ઞાન કાળમાં પણ કોઈ વફાદાર, ફરમાન બરદાર હોય છે. કોઈ નોકર પણ ખૂબ ઈમાનદાર હોય છે. લાખો રૂપિયા પડ્યા રહે, એક પણ નહીં ઉઠાવશે. ક્યારેય પણ એક પણ નહીં ઉઠાવશે. કહે છે, શેઠજી, તમે ચાવીઓ છોડીને ગયા હતા, અમે સંભાળવા માટે બેઠા છીએ. એવા પણ હોય છે. બાપ તો ખૂબ સારી રીતે સમજાવતા રહે છે. વિવેક કહે છે કે આ કારણથી માળાના દાણા નથી બનતા. પછી ત્યાં જઈને દાસ દાસીઓ બનશે. નહીં પણ ભણવાથી જરૂર આ હાલ થતો રહે છે. શ્રીમત પર નથી ચાલતા. બાપ સમજાવે છે, તમારી મંજિલ બધી છે યોગની. માયા એકદમ નાકથી પકડી યોગ લગાવવા નથી દેતી. યોગ હોય તો સર્વિસ ખૂબ સારી કરે, પાપોનો ડર રહે. જેમ આ બાળક તો ખૂબ સારો છે. સચ્ચાઈ હોય તો આના જેવી. બાબાની સામે કોઈ બાબાનું બાળક બેઠું છે જે માફી માંગવા ખાસ બાબા પાસે ગયો છે. બાબા એનું એક્ઝામ્પલ આપે છે કે સચ્ચાઈ હોય તો આ બાળક જેવી. સારા બાળકોથી પણ આનું પદ સારું છે. અને જે સર્વિસ કરતા રહે છે તે ક્યાંય ને ક્યાંય ફસાતા રહે છે. કંઈ પણ બતાવતા નથી, કહેવાથી છોડતા પણ નથી એ કાર્ય. ગીતમાં તો જુઓ, પ્રતિજ્ઞા કરે છે કે કંઈ પણ થઈ જાય, ક્યારેય આવી ભૂલ નહીં કરીશું. બાબા કહે છે, મૂળ વાત છે દેહ અભિમાનની. દેહ અભિમાનથી જ ભૂલો થાય છે. ખૂબ ભૂલો કરે છે એટલે સાવધાની આપવામાં આવે છે. બાબાનું કામ છે સમજાવવું. ન સમજાવે તો કહેશે, અમને કોઈએ સમજાવ્યું થોડી હતું.
આના પર પણ એક કહાની પણ છે. બાપ પણ કહે છે, બાળકો ખબરદાર રહો, નહીં તો ખૂબ સજા ખાવી પડશે. પછી એવું નહીં કહેતા કે અમને સમજાવ્યું કેમ નહીં. બાપ સાફ સમજાવે છે. થોડું પણ પાપ કરવાથી ખૂબ વૃદ્ધિ થઈ જાય છે. પછી બાપની આગળ માથું પણ નહીં ઉઠાવી શકશો. જૂઠ બોલવાથી તો તોબા તોબા કરવું જોઈએ. ત્યારે જૂઠ નહીં બોલવું જોઈએ. એવું નહીં સમજો કે શિવ બાબા અમને જુએ થોડી છે. અરે, અજ્ઞાન કાળમાં પણ એ બધું જાણે છે. ત્યારે તો પાપ અને પુણ્યનું ફળ આપે છે. સાફ કહે છે કે તમે પાપ કરશો તો તમારા માટે ખૂબ મોટી કડી સજા છે. બાપથી વારસો લેવા આવ્યા છો તો એના બદલે બંને કાન તો નહીં કપાવવા જોઈએ ને. કહે એક છે અને યાદ કરે છે બીજાને. બાપને યાદ નથી કરતા તો બતાવો એમની ગતિ શું થશે. સાચું ખાવું, સાચું બોલવું, સાચું પહેરવું, આ પણ અત્યારની વાત છે. જ્યારે કે બાપ આવીને શીખવે છે તો એમનાથી દરેક વાતમાં સાચું રહેવું જોઈએ. અચ્છા, એવા સાચા વફાદાર ફરમાન બરદાર બાળકો પ્રત્યે બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સચ્ચાઈથી બાપની સર્વિસમાં લાગી જવાનું છે. પૂરા વફાદાર ફરમાન બરદાર બનવાનું છે. ઈશ્વરીય પરિવારથી સાચો લવ રાખવાનો છે. બીજું, શ્રીમતમાં મન્મત કે રાવણની મત મિક્સ નથી કરવાની. એક બાપ બીજું ન કોઈ, આ ગેરંટીમાં પાક્કું રહેવાનું છે. હૃદયને શુદ્ધ પવિત્ર બનાવવાનું છે. આજનું વરદાન, રૂહાનિયતની ખુશ્બુ સુગંધ, એના આધાર પર સર્વને પરમાત્મ સંદેશ આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ. રૂહાનિયતની સર્વ શક્તિઓ સ્વયંમાં ધારણ કરી લો તો રૂહાનિયતની ખુશ્બુ સહજ જ અનેક આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરશે. જેમ મનસા શક્તિથી પ્રકૃતિને તમો પ્રધાનથી સતો પ્રધાન બનાવો છો, એમ અન્ય વિશ્વની આત્માઓ જે તમારા લોકોની આગળ નથી આવી શકતી, આવી નહીં શકશે, એને દૂર રહેવા છતાં પણ આપ રૂહાનિયતની શક્તિથી બાપનો પરિચય કે મુખ્ય સંદેશ આપી શકશો. આ સૂક્ષ્મ મશીનરી જ્યારે તેજ કરો ત્યારે અનેક તડપતી હુઈ આત્માઓને અંજલિ મળશે અને તમે વિશ્વ કલ્યાણકારી કહેવરાવશો. સ્લોગન છે, પોતાની પાસે શુદ્ધ કે શ્રેષ્ઠ સંકલ્પ ઇમર્જ રાખો તો વ્યર્થ સ્વત મર્જ થઈ જશે. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. જે સમયે કોઈ પણ પરિસ્થિતિ આવે તો બાપને સાથી બનાવી લો તો અનુભવ કરશો કે હું એકલો નથી, મારી સાથે વિશેષ શક્તિ છે. જ્યાં બાપ છે ત્યાં ચાહે કેટલા પણ તોફાન હોય એ તોહફા બની જશે, ગિફ્ટ બની જશે. નિશ્ચય બુદ્ધિ વિજયંતી, આ ટાઇટલની સ્મૃતિથી વિજય બનો અને વિજય વર્ષ મનાવો. ઓમ શાંતિ.